જૂનાગઢ જિલ્લાના માણાવદર નગરમાં બે નંદીવાળું મહાદેવનું મંદિર છે. મહાદેવગિયાના નામે આ મંદિર ઓળખાય છે. શ્રી ત્રયંબકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપક સમર્થ લોક સંત પૂજ્ય રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણ દાસજી બાપુ છે. સને 1931-32 માં ફરતા માણાવદર આવ્યા. માણાવદરની બાજુમાં ખાંભલા ગામે એટલે કે સુલતાનાબાદ ગામે એકાદ બે વર્ષ મુકામ કર્યો પછી ત્યાંથી માણાવદર આવ્યા હતા. શ્રી ત્રયંબકેશ્વર મહાદેવ મંદિરમાં એમની સાધનાથી વિકાસ ધીમે ધીમે થવા માંડ્યો. સામાન્ય રીતે મહાદેવ મંદિરમાં એક નંદી એટલે કે પોઠિયો અને એક કાચબો હોય છે. નાની એવી ડેરી હતી, ત્યાં નવો આરસ પહાણનો નવો પોઠિયો અને કાચબો બેસાડવા માટે ઉત્સવ થયો હતો. 1968 ની આસપાસ વર્તમાન યુગના સુખદેવજી એવા પૂજ્ય ડોંગરેજી મહારાજની ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું. શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હનુમાનજીનું વિરાટ મંદિરનું નિર્માણ થયું હતું. એમની પાછળ લક્ષ્મીજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને અંબાજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું. એની સાથે જૂનો પોઠિયો બદલાવી કાચબો પણ બેસાડવાની વાત થઈ. ખૂબ જ મહેનત કરી પણ એ કાચબો તો હટી ગયો, પણ એ પોઠિયો જગ્યા આપે નહીં, હટે નહીં. એ વખતના ભાવિ ભક્તોએ કીધું કે રઘુવીરદાસ બાપુ આપ કંઈક કરો, અને મહાદેવિયા વાળા બાપુને નામે આ માણાવદર પંથકમાં ઓળખે છે. તેઓ અને ડોંગરેજી મહારાજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં પધાર્યા અને પોઠિયાને કીધું કે ચલ હટ, એટલે સામે જે પોઠિયો હતો અને બીજો પોઠિયા બેસાડવા માટેની જગ્યા આપી. અને ત્યારથી બે પોઠિયા માણાવદર મંદિરમાં મહાદેવિયા મંદિરમાં બિરાજે છે. પૂજ્ય રઘુવીરદાસ બાપુએ માણાવદર પંથકમાં હનુમાન જયંતીની ધુવાડાબંધ રીતે પ્રસાદીનું આયોજન કર્યું. આજે પણ એ પરંપરા મુજબ કાર્ય ચાલુ છે. જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વિના દર વર્ષે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની ગરબીમાં બાળાઓ રાસ રમે છે. આ વિસ્તારનું માણાવદર પંથકનું બે પોઠિયાવાળા નંદી બાબા તરીકે મહાદેવ મંદિર ઓળખાય છે. 6/12/1984 માં બાપુ એમના મૂળ વતન બિહાર ગયા અને ત્યાં રામચરણ પામ્યા. પૂજ્ય રઘુવીરદાસ બાપુની તિથિ નિમિત્તે એટલે કે માગસર સુદ 12ને દિવસે દર વર્ષે મહાદેવ મંદિરમાં બ્રહ્મ ભોજન, બટુક ભોજન અને સંત વાણીના કાર્યક્રમો ઉજવાય છે. હમણાં જ 40મી બ્રહ્મલીન તિથિ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ હતી. લગભગ 2000 ની આસપાસ ભાવિ ભક્તોએ બ્રહ્મ ભોજન અને બટુક ભોજનનો લાભ લીધો હતો. સાથે ભજન ભાવ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં મેળો ભરાય છે, જેમાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો ખૂબ બહોળી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં નાના મોટા ચકડોળ, બાળકોને રમવાના અને રમકડાના સ્ટોલો અને ખાણીપીણીના સ્ટોલો પણ હોય છે. અને મહાદેવને દર સોમવારે અલગ અલગ શ્રૃંગાર પણ કરવામાં આવે છે. મયુર મોરાવલ, ગૌ ઉપાસક, માણાવદર. માણાવદર વિસ્તારના બે નંદીવાળા વિખ્યાત એવા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના આજે બીજા સોમવારે ખૂબ જ સારા પ્રમાણમાં ભાવિક ભક્તો, અબાલ વૃદ્ધો અને ગ્રામ્યજનો મહાદેવ મંદિરના દર્શન કરવા આવે છે. સારા પ્રમાણમાં વરસાદ છે અને આજે વરાપ નીકળ્યો હોવાથી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલના સુશોભિત કરેલા દર્શનનો પણ લાભ લે છે. ત્રંબકેશ્વર યુવક મંડળ, ટ્રસ્ટી મંડળ અને ભાવિક ભક્તો દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, હનુમાનજી, લક્ષ્મીનારાયણ, અંબાજી અને સમર્થ લોકસંત રઘુવીરદાસ બાપુના દર્શન કરે છે. દર સોમવારે બપોર પછી સ્વયંભૂ રીતે લોકમેળો ભરાય છે. આ ભાતીગલ લોકમેળામાં બાળકો માટેના ચકડોળ, ઉચક નીચક, ફેર ફુદરડી, ખાણીપીણીના નાના મોટા સ્ટોલો, રમકડાઓમાં મોટા પ્રમાણમાં બાળકો, વડીલો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિક ભક્તો જોડાય છે. પ્રત્યેક શ્રાવણ મહિનાના સોમવારે રાત્રે 12 વાગે મહાઆરતી કરવામાં આવે છે. ભૂદેવો અને યજમાન પરિવારો આરતીમાં જોડાય છે. ખૂબ જ પ્રમાણમાં આ પ્રાચીન બે નંદીવાળા ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરને મહાદેવિયાના મંદિર તરીકે પણ ઓળખે છે.